સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાંથી ઝડપાયું છે બાળકોની તસ્કરીનો મેગા રેકેટ। રાજસ્થાન પોલીસે રાજ્ય બાળ આયોગની ટીમને સાથે રાખીને પાર પાડ્યું છે મેગા ઓપરેશન। સુરત પોલીસને સાથે રાખી રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન સફળ થયું। ઉદયપુરના 84 આદિવાસી બાળકોને ફેક્ટરીઓમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે। 5000 રૂપિયા માટે માસૂમો પાસે કરાવવામાં આવતી હતી આ કાળી મજૂરી। મોટા સમાચાર સુરતથી। સુરતમાંથી ઝડપાયું છે બાળકોની તસ્કરીનું મેગા રેકેટ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતમાંથી આ બાળકોની તસ્કરીનો મેગા રેકેટ કહી શકાય પકડાયો છે, શું છે વધુ વિગત આમાં? જે પ્રકારે સુરતના પૂના વિસ્તારમાંથી રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન પાર પાડવામાં આવેલું છે। રાજસ્થાન પોલીસ દ્વારા જે માનવ તસ્કરી, જે બાળ મજૂરીનું જે રેકેટ હતું તેનો પર્દાફાશ કરવામાં આવેલો છે। તો જે રાજસ્થાનમાં જે આદિવાસી વિસ્તારના, આદિવાસી ગામોના જે બાળકો હતા તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। સુરતના પૂના વિસ્તારમાં જે ટેક્સટાઇલ માર્કેટો છે તેમાં જે બાળ મજૂરી કરતા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આ બાળકોને મહિને 5000 રૂપિયા માટે તેઓને મજૂરી કરાવવામાં આવતી હતી કે કેટલાક બાળકોને સાડીના દોરા કાપવા માટે, તો કેટલાક બાળકોને જોખમી મશીન ચલાવવા માટેના કામ માટે અહીં લાવવામાં આવ્યા હતા। તો જે પ્રકારે જે આદિવાસી, જે અંતરિયાળ જે ગામો હોય છે તેઓ ત્યાં રહેતા લોકોના જે બાળકો હોય છે તેઓને અહીં લાવીને આ પ્રકારે જે કાળી મજૂરીના રેકેટમાં તેઓને ધકેલવામાં આવ્યા હતા। જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાંથી ઝડપાયું છે બાળકોની તસ્કરીનો મેગા રેકેટ। રાજસ્થાન પોલીસે રાજ્ય બાળ આયોગની ટીમને સાથે રાખીને પાર પાડ્યું છે મેગા ઓપરેશન।